કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે ત્યારે પાકને થયેલા નુકસાન બાદ કોંગ્રેસ મેદાને આવ્યું છે। જિલ્લા કોંગ્રેસે પ્રમુખ પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા છે। જિલ્લામાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને અપીલ કરી છે। ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે તેવા પ્રહાર પ્રતાપ દુધાતે કર્યા છે। ખેડૂતોને નુકસાની અંગે રોડ પર ઉતરવા માટે અપીલ કરી છે। આગામી 3 તારીખથી કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં ખેડૂતોને જોડાવા પ્રતાપ દુધાતે અપીલ કરી છે। પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે। ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય। તો અમરેલીમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બાદ કોંગ્રેસ મેદાને આવી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા છે। જિલ્લામાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને અપીલ કરી છે। ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે, આવા પ્રહાર કરવામાં આવ્યા છે। પ્રતાપ દુધાતે આવી વાત કરી છે। ખેડૂતોને નુકસાની અંગે રોડ પર ઉતરવા માટે અપીલ કરી છે। આગામી 3 તારીખથી કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં ખેડૂતોને જોડાવા અપીલ કરી છે। એક તરફ ખેડૂતો પર માવઠાનો માર જોવા મળ્યો છે તો બીજી તરફ રાજકારણ પણ જોવા મળી રહ્યું છે। જે રીતે સહાય માટે એપ્લિકેશનની મદદ લેવા ખેડૂતોને અપીલ કરી છે સરકારે, તો બીજી તરફ કોંગ્રેસના પ્રહાર સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના વાર સામે આવ્યા છે। ઓનલાઈન સર્વે નહીં કરાવવા તેઓએ સરપંચને અપીલ કરી છે। નુકસાની અંગે રોડ પર ઉતરવા અપીલ કરી છે। ત્યારે ખેડૂતોની હાલત અત્યારે હાલ કફોડી જોવા મળી રહી છે। એક તરફ માવઠાનો માર અને બીજી તરફ આવી મુશ્કેલી। ખેડૂત જાય તો જાય ક્યાં, કારણ કે મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, સાથે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। તો નુકસાની અંગે રોડ પર ઉતરવા અપીલ કરી છે ખેડૂતોને। 3 તારીખે ધરણા કાર્યક્રમમાં જોડાવા પ્રતાપ દુધાતે ખેડૂતોને અપીલ કરી છે। જે રીતે કમોસમી વરસાદનો કહેર છે અને તેને લઈ નુકસાનીના દ્રશ્યો રાજ્યમાં સામે આવ્યા છે, ત્યારે ઓનલાઈન સર્વેની એપ્લિકેશન જે બહાર પાડવામાં આવી છે, ખેડૂતો તેની મદદ લે તેવી વાત સામે આવી છે। ત્યારે એપ્લિકેશનથી સર્વે નહીં કરવા માટે પ્રતાપ દુધાતના વાર સામે આવ્યા છે।